શ્રી ગણેશાય નમઃ. કથાની શરૂઆત. સૌથી પહેલાં કથાની શરૂઆત કરતા હોઈએ પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા મંગલમૂર્તિ શ્રી ગણેશજી કે ચરણોं में શત શત વંદન કરીએ, કેમ કે ગણપતિ બાપા વિના કોઈ શુભ કાર્યની શરૂઆત અધૂરી છે. આવો બંને હાથ ઊંચા કરીને એક જ નાદ લગાવીએ. બોલો સનાતન ધર્મ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ખોડિયાર માત કી જય, ઉમિયા માં કી જય, હર હર મહાદેવ. ભક્તો, આજની આ પાવન કથામાં આપણે સૌ એક તાતણે બંધાઈને ભક્તિના રંગે રંગાઈ જવાના છીએ. એપિસોડ 10, નાગેશ્વર જ્યોતિર્લિંગ, સ્થળ દ્વારકા, ગુજરાત. એક પરમ શિવ ભક્ત હતો, સુપ્રિય. રાક્ષસ દારૂકે તેને બંદી બનાવી લીધો. કેદખાનાના અંધારામાં પણ સુપ્રિયના મુખે સતત એક જ નામ ગુંજતું રહ્યું. સુપ્રિય તો નિરંતર ઓમ નમઃ શિવાયના જાપ કરતો રહ્યો, જેનાથી રાક્ષસ દારૂક ક્રોધિત થઈ તેને ડરાવવા લાગ્યો. અને ત્યારે અચાનક આખું કેદખાનું દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. સર્પોથી વીંટળાયેલા જટાધારી ત્રિનેત્રધારી ભગવાન શિવ પ્રગટ થયા. પ્રભુએ ત્રીજું નેત્ર ખોલ્યું. એક જ ક્ષણમાં દારૂક રાક્ષસનો અંત થયો. ભક્તની રક્ષા માટે ભોળાનાથ સ્વયં પધાર્યા અને અહીં જ નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વયંભૂ પ્રગટ થયું. અરે વાહ ભક્તો વાહ! આખો મંડપ ભક્તિમય બની ગયો. સાહેબ, જગતનો નાથ જ્યારે આપણી સાથે હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નથી શકતી. તો આવો આ ભક્તિની રાતને અમર બનાવી દઈએ. આખો મંડપ ગાજી ઉઠવો જોઈએ. મારી સાથે એક જ સૂરમાં એક જ અવાજે નમો પાર્વતી પતયે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કથાનો પૂર્ણવિરામ અને નવી કથાનું આમંત્રણ. અને હવે એક સુંદર જાણકારી આપ સૌ ભક્તોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આજની પાવન કથા આપણા રંગીલા ગુજરાતની ધરતી પર પરમ પૂજનીય અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કર્મભૂમિ એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકામાં મહાદેવના આશીર્વાદથી નિર્વિઘ્ન સંપન્ન થઈ છે. હવે મહાદેવની કૃપાથી આપણી નવી કથાનું સ્થાન તમિલનાડુના પવિત્ર ધામ રામેશ્વરમમાં રાખવામાં આવેલ છે. તો અમારી ભક્તિ ચેનલ રાધા શિવ ઓરા અને આપણા શિવ પરિવાર તરફથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. તો તમે બધા આવો છો ને? રાધે રાધે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બોલો આજના આનંદમી. જય હો, જય હો, જય હો.